ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કાંદા સિમલા મરચાંના શાકની રેસીપી। જો તમે એક વખત આ શાક બનાવીને ખાઈ લીધું તો તમે તેને વારંવાર બનાવશો, એટલું મસ્ત બનીને તૈયાર થાય છે। મેં અહીંયા એક કેપ્સિકમ અને 2 નંગ જેટલી ડુંગળી લીધી છે। પેસ્ટ બનાવવા માટે 6 થી 7 નંગ જેટલી લસણની કળી અને 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું લઈશું। મરચાં અને ડુંગળીમાં મસાલા એડ કરીશું। તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, ચાટ મસાલો એડ કરીશું। બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। વઘાર માટે પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ અને 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું। તેમાં 1 ટીસ્પૂન જીરું અને ચપટી હિંગ એડ કરીશું। હવે તેમાં લસણની પેસ્ટ ઉમેરીશું। થોડું પાણી એડ કરીશું। બધી જ વસ્તુને 1 મિનિટ સુધી સાતળી લઈશું। હવે તેમાં મરચાં અને ડુંગળી એડ કરી દઈશું। હવે તેમાં થોડું પાણી એડ કરીશું અને 5 મિનિટ સુધી કૂક કરી લઈશું। હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલો સિંગદાણાનો અધકચરો ભૂક્કો એડ કરીશું। તેમાં અડધો કપ જેટલું દહીં ઉમેરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। તેને પણ આપણે 5 મિનિટ સુધી કૂક કરી લઈશું। હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું। ખાંડ ઉમેરવી ઓપ્શનલ છે। તેમાં અડધી ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું। માત્ર 10 જ મિનિટમાં આપણું શાક બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। તૈયાર છે આપણું શાક।